અમદાવાદમાં ગોમતીપુરમાં ગેરકાયદે પ્રવૃત્તિ સામે લોકોએ રોષ ઠાલવ્યો છે। કોઠાવોરાની ચાલીના રહીશોએ ચાલીની બહાર બેનર લગાવ્યા। દારૂ પીવા કે લેવા આવવું નહીં, આ પ્રકારના પોસ્ટર લગાવી રોષ ઠાલવ્યો। જુગાર જેવી પ્રવૃત્તિ ચાલતી હોવાથી અન્ય લોકોને ભારે હાલાકી પડે છે। બુટલેગર અને પોલીસની મિલીભગતનો પણ રહીશો દ્વારા આક્ષેપ। અગાઉ પણ સ્થાનિકોએ જનતા રેડ કરી કાર્યવાહીની કરી હતી માંગ। અનેકવાર રજૂઆત છતાં પગલાં ન લેવાતા આખરે સ્થાનિકો જ ઉતર્યા મેદાને। ગાંધીના ગુજરાતમાં સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચોમેર દારૂ જુગારની પ્રવૃત્તિઓ ધમધમતી હોય છે। સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકો હવે જાગૃત બન્યા છે અને આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। શેઠ કોઠાવાલા વોરાની ચાલી છે અને આ વિસ્તારની અંદર તથા આસપાસના વિસ્તારોમાં જે દેશી દારૂ અને અન્ય જે પ્રવૃત્તિઓ ચાલે છે તેની સામે બંધ પોકારતા સ્થાનિક લોકો દ્વારા બેનર લગાવવામાં આવ્યા હતા અને એ માંગ કરવામાં આવી હતી કે દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવામાં આવે અને દારૂ પીવા માટે અહીંયા કોઈ આવે નહીં। સ્થાનિક લોકો સાથે વાત કરીશું, શું અહીંયા પ્રોબ્લેમ શું છે? અહીંયા એકલો વોરાની ચાલીનો પ્રોબ્લેમ નથી, આખા ગોમતીપુર વોર્ડનો પ્રોબ્લેમ છે। જસ્ટ પોઈન્ટ એ છે કે આ એક ટોપિક ઉપર આપવામાં આવે છે કે ગોમતીપુર વિસ્તારની અંદર કયો વિસ્તાર એવો બાકી નથી કે જ્યાં નુસન્સ નથી, ત્યાં દારૂનું વેચાણ નથી। પબ્લિકને બધી ખબર છે, પબ્લિકને તકલીફ એવી પડે છે કે પબ્લિક બોલે છે તો ત્યાંના જે બુટલેગરો છે એમની પર હલ્લાબોલ કરે છે, મારે છે, હેરાન કરે છે। એટલે પબ્લિકને બી તકલીફ છે, મીડિયાની સામે બોલવા માટે કોઈ આટલા લોકો ઊભા છે, આટલી બધી પબ્લિક ઊભી છે પણ બોલવા માટે ડરે છે। બેનર લગાવવાની કેમ ફરજ પડી? કેમ બેનર લગાવવો પડે? બેનર લગાવવા માટે એટલે ફરજ પડી છે કે એ લોકો સમૂહમાં, હું આજે એકલો બોલું છું, સમૂહમાં કોઈ બોલવા નથી માંગતા, સમૂહમાં બોલે છે તો કોઈનું નામ નથી આવતું। શું કયા પ્રકારની હેરાનગતિ છે તો આવા બેનર લગાવવો પડે? સમૂહમાં પ્રકાર એવું છે કે બેનર લગાવેલા હતા, બરાબર, બેનર રાત્રે કાઢી નાખ્યા। બરોબર છે, બેનર કાઢી નાખ્યા, પણ કેમ આ લગાવવા પડ્યા? સ્થાનિક પોલીસ કંઈ કામ કરતી નથી? હેરાનગતિ શું છે જે દારૂ પીવા લોકો? પ્રોબ્લેમ એ છે કે જે અમને વાત કરી દારૂની, બરાબર, એ પ્રોબ્લેમ સહજ અહીંયા, બરાબર, છેલ્લા 20 વર્ષથી આ પ્રોબ્લેમ છે અહીંયા। પણ એનો ગોમતીપુર પીએસઆઈ રહ્યો ને એ બી જવાબ નથી આપતો, ભરણ લઈને જતા રહ્યા છે, સટ્ટો બટ્ટો બધું ચાલે છે। તમે પોલીસને માંગ કરી કે આ હટાવ? હા, આવતો રૂપિયા ખાય તો કોઈ બોલે, છોકરા બીજા સાદા છોકરા મરી જાય, મારી ખાય ખાય, દારૂ બંધ થાય નહીં, રોડમાં તો ખુલે આમ બધા પીવા, બીજા નિર્દોષ મરી જાય ને। ત્યાં કઈ પોલીસ તો સામું નહીં જોતા, રૂપિયા મળે પોલીસ વાળાને, ના દે તો હપ્તા બંધ થઈ જાય, એટલે બિચારા મળો છે ને નિર્દોષ મરી જાય, પણ સરકાર કઈ સામું નહીં જોતી। તો દારૂ બંધ થવો જોઈએ બધું, હા, પણ કોણ કરે? આ વિડીયો વાળા તાર વિડીયો ઉતારી જાય છે, પછી એ બંધ થઈ જાય છે, કોઈ કઈ કરે? હા, કોઈ સરકારે નહીં કરતું, કોઈ પોલીસ સ્ટેશન કોઈ આમું જોતું નથી, તો પછી શું થવું જોઈએ? શું માંગ છે? અમારી માંગ એ છે કે એટલીસ્ટ ગોમતીપુર, સમગ્ર ગોમતીપુર વિસ્તારની અંદર ઇસ્યુ દારૂનો નથી, દારૂ છે, ચરસ છે, ગાંજો છે, એમડી નામ જે છે, એક બે કોમનું જ પ્રમાણ છે અહીંયા, મુસ્લિમ અને ગેર મુસ્લિમ છે। આ બે કોમને પછાત રાખવા માટે અહીંયા આ પ્રકારનું નુસન્સ ગાળવામાં આવ્યું છે કે આ કોમ ક્યારે બી, જે પછાત કોમ છે, ક્યારે ઉપર ના આવે। આ લોકો નશાના આદિ બનીને ના ભણતરની આગળ જાય, ના કોઈ બીજી વિચારસરણી એમને આવે। હું સરકારને અને સરકારના શ્રીને જે લોકોને એક વિનંતી કરું છું કે આની ઉપર થોડું એક ધ્યાન આપે અને ગોમતીપુર વિસ્તારની અંદરથી આ પ્રકારનું જે નુસન્સ છે એ નુસન્સને હટાવવામાં આવે। હું આપ શ્રી મીડિયાને, શ્રી TV9ના થ્રુ એક રિક્વેસ્ટ કરીશ કે આ ન્યૂઝને એવી પોપ્યુલાઇઝ કરવામાં આવે કે ગોમતીપુર વિસ્તારની અંદરથી આ પ્રકારનું નુસન્સ હટી શકે। હું એવી સરકારને રિક્વેસ્ટ કરીશ। ગોમતીપુર વિસ્તારની અંદર ચોમેર દારૂ જુગારની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે। સ્થાનિક લોકોની માંગ છે, કારણ કે જ્યારે પણ દારૂના નશામાં લોકો આવતા હોય છે તો મહિલા અને બહેન દીકરીઓની સુરક્ષા હોતી નથી, તેઓની છેડતીના પણ બનાવો બનતા હોય છે, જેને કારણે આ પ્રવૃત્તિ અટકાવવા માટે વારંવાર સ્થાનિક પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જ આ પ્રકારની પ્રવૃત્તિઓ ધમધમતી હોય ત્યારે આ ખુલ્લી પાડવા માટે લોકોએ બેનર લગાવ્યા હતા અને પોલીસને જાગૃત કરવાની કોશિશ કરી હતી। હજુ સુધી પોલીસ જાગી નથી। જોવાનું હવે એ છે કે આ અહેવાલ બાદ સ્થાનિક પોલીસ અને સ્થાનિક પોલીસના જે સિનિયર અધિકારીઓ છે તે કોઈ પગલાં લેશે કે કેમ। કેમેરામેન નિલેશ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।